દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલના એએસઆઈ આરોપીને છોડાવવા 5 લાખની લાંચની માંગણી કરી ભાઈ પાસે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। સુરતમાં એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરાઈ હતી। મુંબઈમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં 2 ભાગીદારોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમને ઓફિસમાંથી જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। બંને ભાગીદારને છોડાવવા માટે ઇકો સેલના એએસઆઈ સાગર સંજય પ્રધાન દ્વારા 15 લાખની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 5 લાખની રકમ લેવા એએસઆઈનો ભાઈ ઉત્સવ સંજય પ્રધાન આવ્યો હતો, જેને એસીબીએ ઝડપી પાડ્યો હતો। જો કે ટ્રેપની ખબર પડી જતા સાગર ભાગી ગયો છે, જેથી ઇકો સેલનો એએસઆઈ એસીબીની પકડમાં આવ્યો નથી। વર્ષ 2020માં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર 26,000 છે। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે। સંકલ્પ યાત્રા 12 જ્યોતિર્લિંગ બાઇક યાત્રા 70 વર્ષના એનઆરઆઈ બન્યા હિન્દુસ્તાનના મહેમાન। ઘણા સમયથી લંડનમાં રહેતા 70 વર્ષીય એનઆરઆઈ અને મૂળ ભારતીય નીતિનભાઈ ભૂમિયા સોમનાથથી પોતાની બાઇક યાત્રાની શુભ શરૂઆત કરી 12 જ્યોતિર્લિંગ 12,000 કિલોમીટરથી વધુ યાત્રાનો સંકલ્પ કરી રોજના 400 કિલોમીટરથી વધુનું અંતર કાપી બાઇક યાત્રા લઈને નીકળ્યા હતા। ગ્રુપના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ સરકાર અબ કી બાર 400 કે પારનો સંકલ્પ લઈ સંકલ્પ યાત્રા શરૂ કરી, જે આજરોજ સુરત થઈ નવસારી મુકામે પ્રેસિડેન્ટ મોટર મહેન્દ્ર શોરૂમ આવી પહોંચ્યા, જ્યાં ઝેબીઝીઓ ગ્રુપના પરિવારના તમામ સદસ્યોએ એમનું સ્વાગત કર્યું। જ્યાં ઝેબીઝીઓ ગ્રુપના ચેરમેન શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી, તેમજ ઝેબીઝીઓ સુરેશ ચંદાની તેમજ મનીષભાઈ શાહ સીઈઓ અને હર્ષ દેસાઈ ટ્રેનર તેમજ ઝેબીઝીઓના પરિવારના તમામ સદસ્ય હર્ષ ઉલ્લાસથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ યાત્રા આગળ વધે તેના માટે તમામ ગ્રુપમાં સદસ્યો તરફથી એમને શુભેચ્છા પાઠવી હતી। સ્વિટ્ઝરલેન્ડ જઈએ તો બોલે આ હોટલમાં તો બોલે યાર તમારા માટે એશિયન માટે આ હોટલો છે, પણ એ પિક્ચર જ 2 વર્ષમાં બદલાઈ ગયું અને એ તો દુનિયા જાણે છે કે આપણા મોદી સાહેબનું કેટલું બધું માન છે દુનિયામાં। એટલે એ ઉદ્દેશથી પ્રેરિત થઈને હું ઇન્ડિયા આવ્યો પાછો। અહીં આવીને નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ આખા ઇન્ડિયાનું ભ્રમણ કરી અને લોકોને કહીએ કે તમે લોકો પણ આ રીતનું જુઓ, થોડો ભગવાનમાં શ્રદ્ધા રાખો, તમને જન્મ આપ્યો છે, જોડે જોડે જવાની આવો, પણ એમ કે ભાઈ અમારે ધંધો કામ છે બધું છોડો, રોજ 10 મિનિટ ભગવાન માટે કાઢજો, શિવ માટે કાઢજો। આટવા વિસ્તારની મીંડી ગેંગનો સભ્ય કૈઝર મીંડી અને તેના સાગીરતોને એસઓજીની ટીમે પિસ્તલ સાથે ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે વહેલી સવારે લસ્કાના પાટિયા રાધે ડેરી સામેથી પસાર થતી હુન્ડાઈ કારને આંતરી હતી અને કારમાં સવાર આટવા વિસ્તારના આરિફ મીંડી ગેંગના કૈઝર મીંડી શેખ તથા તેના સાગીરતો આદિલ હુસેન શેખ અને નદીમ હુસેન શેખને ઝડપી પાડ્યા હતા અને ઝડપી લેતા તેઓ પાસેથી 50,000ની કિંમતની પિસ્તલ તથા કાર અને મોબાઈલ મળી 7,30,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। વધુમાં કૈઝર મીંડી હાલમાં જ ગુજ સિટોકમાં છૂટ્યું છે। સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે, ત્યારે લીંબાદ પોલીસે એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2ને ઝડપી પાડ્યા છે। સુરતની લીંબાદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લીંબાદ મીઠીખાડી ખાતે રહેતા ચાન ઉર્ફે ચાન બમબૈયા મોઇનુદ્દીન શેખ અને સલમાબાનુ અબ્દુલ રહીમ શેખને ઝડપી પાડ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે બંને એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે, જેથી પોલીસને બંનેને ઝડપી પાડી તેઓ પાસેથી 79,000નો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે લઈ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી દિવ્યાંગને ગર્ભવતી બનાવનાર પાડોશી નરાધમને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે।
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના છાપરાભાટા શ્રમ વિસ્તારમાં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પાડોશીમાં રહેતા એક સંતાનના પિતાએ નરાધમ પ્રદીપ પટેલે બળાત્કાર કર્યો છે, જેથી દિવ્યાંગ યુવતીને 3 મહિનાનો ગર્ભ રહી ગયો છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે, જેના આધારે અમરોલી પોલીસે ગુનો નોંધી દિવ્યાંગ યુવતી પર બળાત્કાર ગુજારનાર નરાધમ એક સંતાનના પિતા પ્રદીપ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા, તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે, જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતાં તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે, જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે. સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પાંડેસરા કૈલાસ ચોકડી પાસે બાઇક અડફેટે ચડેલા યુવાનને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, ત્યારે પાંડેસરા કૈલાસ ચોકડી પાસે વિજય નામના યુવાનને અકસ્માત નડ્યો હતો. વિજય ચૌધરી પગપાળા જઈ રહ્યો હતો ત્યારે એક બાઇક ચાલકે તેને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. सूरज कुमार चौधरी. जो एक्सपायर हो गया उसका नाम क्या है? विजयपाल चौधरी. कौन लगता था आपका? मेरा जिया लगता था. कैसे हुआ है? तो साइड पर से आ रहे थे रूम पर, रास्ते में एक्सीडेंट हुआ. किसने ठोका? एक बाइक वाले ने ठोक के निकल गया. गाड़ी नंबर बताए? हाँ, 005 HB 4338. कितने साल के थे? और सर 35-38 के लमसम थे. क्या काम करते थे? हाँ सर, सुपरवाइजर थे. कितने साल से सूरत में रह रहे थे? सर 2 साल से. यहाँ सूरत में कहाँ पे रहते? अपना कैलाश चौकड़ी मातृभूमि सोसाइटी, मूल कहाँ के रहने वाले हैं? यूपी उत्तर प्रदेश. इनका शादी हो गया? हाँ, बच्चे 2 बच्चे हैं. घर में कौन कौन है इनके? मम्मी पापा सब हैं. इनके घर में कोई कमाने वाला है? अभी कोई नहीं. बच्चे कितने? बच्चे 2 हैं. क्या उम्र होगा उनका? 10 साल, एक बड़े वाला 10 साल है, छोटे वाला 7 साल है. अभी क्या कर अभी आप क्या चाहते हैं? अभी मुझे इंसाफ चाहिए मुझे. સુરત ઓર્ગન સિટી તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે, ત્યારે સુરતના વેલંજા ખાતે રહેતા બ્રેન ડેડ થયેલા યુવાનના અંગોનું દાન કરી 3ને નવજીવન અપાયું છે. મૂળ અમરેલીના કુકાવાવના અને હાલ વેલંજા ખાતે શુભમ રો હાઉસમાં રહેતા નવનીત વસાણી ગત 19 એપ્રિલ 2024ના રોજ સાંજે વ્યારા ખાતે અકસ્માત નડ્યો હતો, જેથી પરિવારને જાણ કરાતા પરિવાર દ્વારા વ્યારા સિવિલ 108માં સુરત ખાતે શિફ્ટ કર્યા હતા. ત્યારબાદ 108 મારફતે તેઓને સુરત સિવિલ ખસેડાયા હતા અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. 3 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર હરીન મોદી, ડોક્ટર આયુષ ગોળકિયા, ડોક્ટર મિત્તલ કોઠારી, ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા અને ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા દ્વારા તેઓને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયા અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ. નવનીતભાઈથી નાના ભાઈ મુકેશભાઈ બ્રેન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનું જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા. વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાક થવાનું છે, તો આપણે શા માટે અંગદાન ના કરીએ, જેથી કરીને એમણે અને એના સંબંધી ડોક્ટર કૌશિકભાઈ ધોરાજીયા, અજયભાઈ માંગરોળિયા, ભાવિનભાઈ વેકરિયા, સુમિતભાઈ વસાણી, એડવોકેટ કેતનભાઈ દોબરિયા, માતા ઉષાબા પડાડિયા તથા પીપી માણિયા હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ માણિયા, ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા, રાજ નાકરાણીએ, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યો
સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાના ભાઈ મુકેશભાઈ સમગ્ર વસાણી પરિવારને એકજૂટ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણિયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી માણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય, લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય 3 લોકોને ફરી નવજીવન મળ્યું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈકેડીઆરસી દ્વારા લીવર અને બંને હાથોનું દાન મુખ્ય ખાતે મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું. તમામ લેવાયેલા ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણિયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે 2 વિવિધ ગ્રીન કોરિડોર તથા પીપી માણિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો 269 કિમીનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગોએ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત આજરોજ પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, આપ આવો અને આપણે ફેમિલી સાથે મળીને ચર્ચા કરીએ. અમે પીપી માણિયા હોસ્પિટલ ખાતે ગયા. અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા સૌએ સાથે મળી અને વાસાણી પરિવારના એક યુવાન જેમનું આકસ્મિક રીતે બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર વેચાઈ ગયા હોવાના આક્ષેપ સાથે આપના નેતા અને પૂર્વ કોર્પોરેટર પોલીસ ફરિયાદ કરવા વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા. સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ તે વેચાઈ ગયા હોવાના આરોપો લાગી રહ્યા છે. ત્યારે પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અને હાલ આપના નેતા દિનેશ કાછડિયા નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. સાંભળો શું કહે છે દિનેશ કાછડિયા. વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવા આવ્યો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી, એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી. આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવા આવ્યો છું. વરાછા પોલીસ સ્ટેશન 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવા આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા, જે 15,000 16,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવી છે, એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી. કયા ઉમેદવારને ખરીદી લઈએ, કયા ધારાસભ્યને ખરીદી લઈએ, કયા સંસદ સભ્યને ખરીદી લઈએ, કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ, કારણ કે એમની પાસે પૈસા છે. અને વેચાવાવાળા લોકો, એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ